4 કલાકનો વેઇટ કર્યા બાદ ફાઇનલી ક્વાર્ટરમાં ટ્રીપ મળી ગઈ છે. કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે નવા વિડીયોની અંદર તમારું. આજે આપણે ક્વાર્ટર વિશે વાત કરવાના છીએ. લગભગ 3 મહિના પહેલાં ક્વાર્ટરમાં લોગિન કર્યું હતું મેં, પણ ખબર નહીં કોઈ કારણસર પ્રોસેસ અટકી ગઈ હતી, વેરિફિકેશન નહોતું થતું અને ફાઇનલી હવે વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે આપણું. જોઈએ છે હવે કે આપણને ક્યાંથી ક્યાંનું ભાડું મળે છે અને કેટલું મળે છે. તો શરૂ કરીએ આપણે. 4 કલાકનો વેઇટ કર્યા બાદ ફાઇનલી ક્વાર્ટરમાં ટ્રીપ મળી ગઈ છે અને કલેક્ટ પણ કરી લીધું છે અને હવે મળું છું તમને ડ્રોપ લોકેશન ઉપર. ફાઇનલી પહેલી રાઈડ સક્સેસફુલી થઈ ગઈ છે આપણી ડન. ત્યાં થોડું ટ્રાફિકનું પ્રોબ્લેમ હતી એટલે ત્યાં ઊભું નહોતું રહેવાતું વધારે, એટલે બહાર આવીને વિડીયો બનાવ્યો છે. અને હવે ગેસ પણ પતી ગયો છે આપણી રિક્ષામાં, તો ગેસ પુરાવા ઊભા છીએ. ફાઇનલી આપણી રાઈડ કમ્પ્લીટ થયા બાદ એ પછી કોઈ જ રાઈડ બીજી મળી નથી ક્વાર્ટરની અંદર. કારણ ખબર નથી કેમ, પણ એક રાઈડ આજે થઈ છે અને એ રાઈડ હતી વસ્ત્રાપુરથી નેહરુનગરની અને એનું કંઈક 97 રૂપિયા જેવું ફેર હતું, જે આપણે કલેક્ટ કરી લીધું હતું ત્યાં જ. અને ત્યાર પછી કોઈ જ રાઈડ આપણને મળી નથી. જોઈશું હવે નેક્સ્ટ વિડીયોમાં કે કઈ રીતનું થાય છે, રાઈડ મળે છે કે નથી મળતી. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.